તો રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું એક ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. અને ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો હે. કેટલા વાગી ગયા? ત્રણ નથી દેખાતો? વાગી ગયા ત્રણ? હા વાગી ગયા તમે. અને તમને ભાઈ ખેતર દેખાડું તો ખેતર કંઈક આપણું આવું થઈ ગયું. જઈ લીધું તમે ખાલી ચેક કરો ખેતર. અને માં પડ્યો પાવડો. ચાલો જાય જરો મિત્રો. આમ નામ તો નહીં પૂગ્યું કેમ ખબર છે તમને? ખબર નથી? કહી દો જાય હાઈલું જવાનું. ચાલો ટેમ્સ લે હાઈ આ પાવડો. મિત્રો આ પાવડા એમને ભાઈ મેકેનિઝમ શું કહેવાય ઈઝી થતું એલો પાવડાની ભાઈ મેકેનિઝમ નથી હોતું. અને ભાઈ સિસ્ટમ એવી છે ને કાંઈ બે ટાયર રાખી દીધા હે એટલે કે ભાઈ અહીંથી સપોર્ટ આવી ગયો હે. અને આ બહુ બેહાડ્યું તો ટાયરના વજનથી બહુ બેહે ને એને એક સાથ બહુ લેવલ થઈ જાય. અને ભાઈ પાવડા પછી આપણે ટાયરને ઊંચા નીચા કરવા હોય તો અહીં પિન નાખેલ છે. પિન કાઢીને જો અહીં હોલ છે, આ હોલ છે, એમાં પિન નાખીને ટાયરોને ઊંચા નીચા કરી શકીએ છીએ. બાકી જોઈ લ્યો તમે પાવડો. અને આ પાવડાથી આપણે ખેતરને ભાઈ લેવલ કર્યું. ખેતર જોઈ લ્યો તમે ખાલી. અને ટીટુડી ટીટી કરે છે, ઇગ્નોર કરો. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી ગયા અહીં અગાસી માથે, કારણ કે આપણે ભાઈ એક રીલ ઉતારી એટલે કે શાયરી ઉતારવી છે. તો ઉતાર નાખી. બાકી જો માથું અને ઉતાર લઈ રીલ તમે જોઈ આવો ઇન્સ્ટાગ્રામમાં. બીજું હું તો મિત્રો આપણે આવી ગયા અહીં ગોનાના ઘેર. અને આ બાજુ છે તાર નામ શું છે ભાઈ? કટૈયો જે મનમાંથી બોલી. તો ભાઈ દેચી સાહેબ ક્યાં ગયા ભાઈ? બે જ જોવાય કા આમ હેરખો બે હેરખો. પણ જો આમ જો દેખાડું મને હેરખો આમ વિડીયો તો ઉતારો ને પછી દેખાડું. ભાઈ તાર નામ શું છે? કટૈયો. પછી તાર પપ્પાનું નામ શું છે? એ ક્યાં ગયા ભાઈ? દેવજીભાઈ કેવાની નોકરી કરે ભાઈ? કેવાની નોકરી કરે? બીજાની. ઓહો પણ લાઈ. ચાલો મિત્રો કન્ટિન્યુ. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈસ. ચેક કરો ભાઈ આપણે આમ છે ને ખબર હોય તો આમ આપણે ભાઈ ડીશું આપવાની છે. ઓલું પલટી મારવાનું હોય તો અલ્ફાજભાઈ આવી ગયા છે 4x4 લઈ. જીપીએસ સિસ્ટમ છે. જીપીએસનું બટકું ઉપર જોવાય છે. તો કન્ટિન્યુ હાલો. જો બધી ડીશનું ભાઈ ઘડી ચડાવે આખી જોઈ ગયો તમે 4x4 જરાય અવાજ ના કરે. ચાલો કન્ટિન્યુ. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હોય ને ઓઈયો કરવું ભાઈ આવે છે. 5405 ઓઈયો એટલા ટાયરો બળડા બોર કરે. તમે ચેક કરો ભલે. હવે તો પછી જોયો નહીં હોય.
પપ્પા જો ભાઈ આકે હે ને આપણે ને ભાઈ અલ્તાફભાઈ જવું છે ભાઈ ડીઝલ ભરાવવા. તો ચાલો જઈ ડીઝલ ભરાવવા. અને પાછળ જો લ્યો તમે ખાલી જીપીએસ જોવો અને આ ખેડૂત પુત્રનું તમે જોઈ નાખો. ચાલો ડીઝલ ભરાવવા અને પાછા આવીને કન્ટિન્યુ. તો ભાઈ 5405 માં મમ નાખી અને પાછા કન્ટિન્યુ થઈ ગયા આ ડીશમાં. અને એટલું હાલી ગયું અને પણ બાકી જો આપણે એમાં સુપા જો પાવડો જોઈ લીધો અને આપણે પાવડા રાખીએ. બાકી આ ડબરીના ડાયરું આપે ભાઈ જીપીએસ આપણે કાઢીએ. મિત્રો આપણે આવી ગયા આપણા જેડી માથે. વાં જો ભાઈ 4x4 હાલે. આપણા જેડીમાં ભાઈ આપણે બરી પાવડો કારણ કે ખેતર લેવલ કરીને ને આના પછી હજી આવી રોટાવેટર પછી પછી આપણું મળું રેડી થાય. તો જઈ લ્યો વાં સારું થઈ ગયું આ બધું પીરું કારણ કે ભાઈ સરાઈની ગાડી ઉપર આવી ગઈ. બાકી હાલો લ્યો કન્ટિન્યુ બીજું. તો મિત્રો બપોર થઈ ગયા છે ને આપણે ભાઈ પાવડો આખી નાખ્યો છે ને અહીંયા ભાઈ ગાજરનો ચેરો હતો તો ગાજર નીકળ્યા છે. બાકી જોઈ લ્યો મિત્રો તમે ખાલી ખેપાનું બધું લુક જોઈ લ્યો તમે. બાકી જો હજી થોડી બરોબર ખાશે અને મમતા શું કરે ભાઈ ખાશે કે નહીં ખાશે. બાકી હોય રે આમાં હાલો આવ ભાઈ હાલું હજી ભાઈ અખરું લાગે છે એવડા ભાઈ ખોરવ દીધા છે. જોઈ લ્યો કેમ આવી ગયા ભાઈ. ચાલો તો મિત્રો નાઈ ધોઈને થઈ ગયા રેડી ને વાગી રહ્યા છે 3:30 અને વાં હાલી રહ્યો છે ભાઈ 5405 અને થોડુંક રહ્યું હોય. બાકી ભાઈ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. બાકી ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, ના ગમ્યો હોય તો લાઈક કરી નાખો, કમેન્ટ કરવાનું ના ભૂલતા. બાકી મળીએ કાલે એક કાલની પણ આવતા વ્લોગ વિડીયોની અંદર. તાહુથી રામે રામ ડાયરાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ચાલો મળીએ કાલ. અને ભાઈ 400 સબસ્ક્રાઈબર તો વેલેરા પૂરા કરાવું. ચાલો મળીએ કાલ. રામે રામ ડાયરા, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.